આજે સાંજે ભાઈબંધનો અચાનક ફોન આવ્યો, મારે જવાનું છું વાડીએ, તો હું નીકળી ગયો વાડીએ જવા માટે. તો ચાલો ત્યારે હું જાઉં છું વાડીએ. તો ત્યાર પછી અમારી વાડી તરફ જવા માટે આવી બહુ ભયંકર નળ હતી, તો નળમાં મારે ગાડી લઈને જવાનું છે. તો હું ગાડી લઈને નીકળી ગયો. તો ત્યાર પછી હું પહોંચી ગયો છું અમારી વાડીએ. હા, પહોંચી ગયો વાડીએ. તો ભાઈબંધો અહીંયા બધા બેઠા હતા. વાડીએ પહોંચી ગયો તો ભાઈબંધો એ બધા મેં પ્રોગ્રામ ચાલુ કર્યો. બોલો, અહીંયા પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામમાં શું શું છે એ હું તમને બતાવીશ. હાલો તો ત્યારે હું તમને બધું બતાવું છું. તો ભાઈને આ બધા ભાઈબંધો એની રીતે કામ કરતા હતા. તો આ ટમેટા, વટાણા, કોબી, પછી કોઈ ફોલા, પછી ટમેટા પાછા, પછી આ બધો મસાલો ને આ તેન બધું મને તો ખબર નથી. ભાઈબંધો એ બધું આ કાજુ હોય તે એટલે કાજુ. પછી આ બધા ભાઈબંધો એની રીતે કામ કરતા હતા. મને તો બોલાવ્યો એટલે ભાઈબંધો બોલાવ્યો એટલે હું આવ્યો હતો. તો અહીંયા તો જમાવટ હતી. બોલો, તો આ વટાણા ફોલી રહ્યા, આ તો ચટણી પીસી રહ્યા છે. રેડી નથી. બોલો, આ હું પછી મને કે હું એક વિડીયો બનાવી નાખું. મેં કીધું લ્યો ત્યારે. હું તો વિડીયો બનાવતો હતો. ભાઈબંધ હવની રીતે કામ કરતા. અચાનક જ આવી બધી ઘટના બની ગઈ. મને તો ખબર નહીં કે આ બધા આવો પ્રોગ્રામ અહીંયા રાખ્યો. આ ભાઈ તો ઉભા ઉભા વાતો સીતું કરે. લે, કામ કરો કામ કરો. હાલે અમારે તો લાલભાઈ તો ડુંગળીના અંતે લહણ ફોલી રહ્યા છે. તો ફાઇનલ અમે બધા હવની રીતે કામે લાગી ગયા. હું પણ મારા કામે લાગી ગયો છું. તો ફાઇનલ પછી હવે અમારી રીતે અમે કામ કરી રહ્યા છીએ. આ ભાઈ ઊભા હતા ને તો ત્યાર પછી આ ભાઈ કે લાવો, મેં કીધું હું ટમેટા મોળતો હતો. તૈયાર થઈ જાય પછી હું તમને બતાવી. કોમેન્ટ કરવાનું ભૂલતા. લી ભાઈ કોમેન્ટ કરવાનું કીધું છે ને આ ભાઈ જેગવી રહ્યા છે સુલો જેગવીને માથે મૂકી દીધું તપેલું. કેમ કે અમારે વટાણા બાફવાના હતા. તો ત્યાર પછી એ ભાઈએ સુલો જેગવી લીધો. એટલે આ ભાઈ આપણે લસણની ચટણી પીસવા મળ્યા છે. તો ત્યાર પછી આ બધા ભાઈઓ આવીને બેસીને હવની રીતે આ મેં ટમેટાનું ઓલું કરીને ત્યાર પછી આ ભાઈએ પાછો સુલાનું કામ લઈ લીધેલું છે. એ બે ને સુલાનું હોપી દીધું છે. તો એ બે જેની રીતે શેકવી. તો ત્યાર પછી અમે બધા ફાઇનલ અમારી રીતે કામ કરી રહ્યા હતા. અને આ રીતની અમારી ટીમ કામ કરીને તૈયાર કરી રહ્યો હતો. આમાં તો આ ભાઈ તો તેલ જોવા મળ્યા ઘેનું વાપર્યું. તો પછી ત્યાર પછી ફાઇનલ અમારા વટાણા સડી જશે ને બફાઈ જશે. તો હવે એને અમારે નીચે ઉતારવું પડશે એ વસ્તુને. તો હું નીચે ઉતારું. તો આવડા બધા જો આની રીતે હવની રીતે હવે કામ લઈ લીધું છે. જો ચટણી, ટમેટા, તે વસ્તુ બધું કમ્પ્લીટ કરી ને આવડા બધા કમ્પ્લીટ કરી રહ્યા છે. કરીને હવે અમે બધા આગળ તૈયાર કરશું. તો ત્યાર પછી હું જોઈ લઉં છું વટાણા બફાઈ ગયા કે એમ જોતો હતો. હા, એ કમ્પ્લીટ બફાઈ ગયા છે, રેડી. તો આ રહ્યા અમારા વટાણા તૈયાર થઈ ગયેલા છે. તો ત્યાર પછી અમારી બધી તમામ વસ્તુ કમ્પ્લીટ થઈ ગયેલી છે. આજે અમારે શાક રાખવાનું છે કાજુ પનીરનું. અહીંયા આવીને આવડા એ મને ખુલાસો કાજુ પનીરનું શાક રાખવાનું છે. તો ફાઇનલ અમારે આ ભાઈ હવે પનીરનું કામ લે છે. તો આ કાપી રહ્યા છે પનીર. હાલો હું તમને બતાવું પનીર કેવી રીતનું કપાય છે. એમ જો આ રીતનું અમે કાપીએ છીએ. તમે કઈ રીતનું કાપો એ કહેજો. લાયક કોમેન્ટ અને શેર પણ કરજો. તો તમે આ રીતનું પનીરનું ને કાજુ પનીરનું શાક ખાધું હોય તો ઘરે બનાવી. તો ફાઇનલ અમે તપેલી અમારી મૂકી દીધી છે. ને તપેલીમાં નાખી દીધું તેલ નાખીને અમે ફાઇનલ કાજુ તળવા નાખ્યા છે. અમે જો કાજુ તળીને નાખીએ અંદર. તો ફાઇનલ કાજુ તળાઈ રહ્યા છે. તો ફાઇનલ કાજુ તળાઈ ગયા છે. ત્યાર પછી કાજુ ને કાઢી લીધા બારા, તળાઈ ગયા એટલે બારા. તો ત્યાર પછી હવે અમારો વારો આવ્યો પનીરનો. પનીર તળવા નાખી દીધું છે. તો ફાઇનલ અમારું પનીર પણ તળાઈ ગયું છે ને બહાર કાઢી લીધું છે. તો શેક કરે છે પનીર, કોઈ ઓલું નથી રહ્યું. તો ત્યાર પછી અમારી તમામ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ડુંગળી છે, કાજુ છે, તળાઈ ગયા છે. આ તે વસ્તુ બધી ચટણી બટણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફાઇનલ અમારે હવે કાજુ પનીરનું શાકની તૈયારી કરીને તેલ મૂકીને ભાઈએ નાખી દીધો મસાલો નાખીને સીધી આપણે ચટણી અને કાંદા નાખવાની તૈયારી કરીએ છીએ. તો ફાઇનલ આપણે મરચાંની ચટણી અને કાંદા નાખીએ ને આ કમ્પ્લીટ અમારું ગ્રેવી તૈયાર કરી રહ્યા છે આવડા. તો ફાઇનલ ગ્રેવી તૈયાર કરી રહ્યા એટલે અમે આ બધા ભાઈઓ ફરતા અમારે ઊભા હોય આમ જોવા પૂરતી કે કેવી રીતનું થાય એમ. તો હું પણ ના હતો અને હું મારો વિડીયો બતાવતો હતો. તો ફાઇનલ અમારી ગ્રેવી તૈયાર છે. એટલે એમાં નાખવાના છે આપણે ટમેટા. આ ભાઈ ટમેટાની ડીશ લઈને આવ્યા. એ બધા નાખી દેવાના છે. તો આ બધા બેટા હોવાની રીતે શાક બનાવી રહ્યા છે. ને અમારે તો શું છે, અમને તો ફાવતું નથી એટલે અમારે તો જોવાનું છે. આ નાખે ટમેટા નાખે એની ગ્રેવી બનાવવાની છે કમ્પ્લીટલી આગળ.
તો ફાઇનલ આવડા બધા ગ્રેવી બધી નાખી રહ્યા છે અને તમામ વસ્તુ નાખવાની ચાલુ છે. તો હાલો હું તમને બતાવું. આ ભાઈએ તો દૂધમાં મસાલો બનાવ્યો. બોલો તમે ક્યારે જો દૂધમાં મસાલો બનાવીને નાખ્યું હોય તો કેવરા અમને કોમેન્ટ કરજો કે આ રીતનો અમે દૂધમાં મસાલો નાખેલો છે. તો ફાઇનલ આ ભાઈ મસાલાની કમ્પ્લીટ કરી રહ્યા છે. આપણે ઓલું બધું જે બનાવેલું હજી પણ એમાં દૂધ ઘટ્યું એટલે પાછું નામ્યું. તો દૂધમાં અમે મસાલો બનાવ્યો. તમે પણ બનાવ્યો હોય તો કોમેન્ટ કરજો કે અમે દૂધમાં આવી રીતનું શાક બનાવ્યું. તો ફાઇનલ શાકની તૈયારી થઈ ગઈ. અમારે મસાલા અને પનીર ને કાજુ આ ત્રણ વસ્તુ એડ કરવાની બાકી છે. તો હવે અહીં અમે એડ કરશે. તો આ ભાઈને તો ફાઇનલ હવે એ ભાઈ મસ્તી કરી રહ્યા હતા ને એમાં ફાઇનલ આ ભાઈ નાખી રહ્યા હતા મરચા. એટલે મારે કહેવાય ગયું ભાઈ થોડા નાખે બધા નાખતો લાલા ને અમે નહીં ખાયું અમારાથી ખવા હે નહીં એવી રીતના મસ્તી ને ઓલું કરતા હતા. પણ હકીકતમાં ખાતા નથી. અમારે રીતે ખાતા હોય. તો ફાઇનલ આપણી ગ્રેવી તૈયાર થઈ રહી છે. તો ત્યાર પછી હવે આપણે અંદર કાજુ અને પનીર બાકી છે હજી એ એડ કરવાનું છે. તો આપણે કમ્પ્લીટ ગ્રેવી તૈયાર કરી રહ્યા છે. તો ફાઇનલ લીલા વટાણા પણ એડ કરી દીધા. એ બફાણેલા હતા એ. તો હવે ત્યાર પછી અમારે નાખવાનો આવ્યો જે અમારા દૂધમાં મસાલો બનાવ્યો હતો એ. તો જો આ ભાઈએ નાખી દીધો મસાલો કમ્પ્લીટ અમારું જે બનાવેલું હોય. તો આવડા સલાડ કાપી રહ્યા હતા કે હવે જમવા બેવાની તૈયારી છે. કાજુ અને પનીર બાકી છે. તો આ નાખી દીધું અમારું પનીર ને હવે છેલ્લે અમારે બાકી રહ્યા છે કાજુ. એટલે કાજુ પનીરનું શાક બનાવેલું હતું એટલે એ વસ્તુનું ઓલું થાય. તો પનીર કાયદેસર અંદર એડ કરી દીધા છે. તો હવે ફાઇનલ તો આ ભાઈ શાખે છે કાજુ. મેં પૂછ્યું કેવું છે ટેસ્ટ કરો તો એ ભાઈ શાખી રહ્યા છે કાજુ. અને ફાઇનલ અમે અંદર કાજુ પણ નાખી દીધા છે શાકની અંદર. તો હવે થઈ ગયું છે કમ્પ્લીટ અમારું શાક. તો તમે પણ આવી રીતે વસ્તુ આવતી આડાવળી નાખવાની. તો ફાઇનલ પછી આ બધું નાખે ને શાક થઈ ગયું છે તૈયાર. એટલે ઉતારી લીધું. ઉતારીને હવે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું. એટલે એમાં અમે કરી દીધું દહીં અંદર નાખી દીધું છે. અમે તાજું અમૂલનું દહીં લાવેલા હતા એ નાખી દીધું. અને ત્યાર પછી કમ્પ્લીટ શાક નાખીને કોથમરી અંદર નાખીને કમ્પ્લીટ શાક થઈ ગયું. એટલે અમે બધા ખાવાની તૈયારીમાં હતા. તો ફાઇનલ આ બધા સલાડ કાપી રહ્યા છે. અને ફાઇનલ અમે આ અમારું શાક તૈયાર થઈ ગયું. અને ફાઇનલ અમારી થાળીમાં અમે નાખીને જમવા બેસી ગયા છે. તો ફાઇનલ હવે અમે કરી દીધું શાક ખાવાનું શરૂ. તો કેવું બન્યું એ તમે અમને ખબર હોય તમને તો ન ખબર પણ અમે એમ કહીએ કે એક નંબર શાક બન્યું છે કાંઈ ઘટે નહીં એવું. તો ફાઇનલ અમારું શાક થઈ ગયું તૈયાર ને અમે બધા બેસી ગયા છીએ જમવા. તો જમતા જમતા મને પૂછ્યું ઓલા કેવું શાક છું. એટલે મેં કીધું કે એક નંબર શાક છું કાંઈ ઘટે નહીં એવું. તો તમે તો પણ આવું શાક બનાવી ને ભાઈઓની સાથે પ્રોગ્રામ કર્યો હોય ભાઈબંધો હારે તો એકવાર કોમેન્ટ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવી રીતે ભાઈબંધોની સાથે અમે શાક પાક ખાય નિરાતે બેઠા હતા. તો હવે પછી ત્યાર પછી અમે ઘરે જવાની કરી તૈયારી. તો ફાઇનલ અમારી ગાડીઓ થઈ ગઈ તૈયાર. અમે ઘર જવા તરફ નીકળી ગયા છીએ. તો ફાઇનલ હવે અમે એની નેળ જે અમારે નેળ હોય એ જ નેળમાં હાલવાનું હોય. તો હું તમને બતાવું છું ને. તો ફાઇનલ હું પહોંચી ગયો ગામમાં. અમારા ગામને પેલી સોકડી આવ્યો જાતપર ગેટ વાળી સોકડીએ પહોંચી ગયો. ત્યારથી અમને મળ્યો ખૂટ્યો. તો ત્યાર પછી રાત્રિનો નજારો બતાવું હું તમને મારા ગામનો. તો આવી રીતનો મારા ગામનો રાત્રિનો નજારો છે. તો તમારા ગામમાં પણ આવી રીતનો નજારો હોય છે તો લાયક કોમેન્ટ કરજો. એ જગ્યામાં વળવાનું હતું એ જગ્યામાં અમે વળી ગયા. આ ફાઇનલી હવે અમારી શેરીમાંથી સડી જતા વિશમાં બે ખૂટિયા આવ્યા. ટોલ નાકું કહેવાય ભાઈ. તો ફાઇનલ હવે અમારી શેરી પાસે ગયા ત્યાંથી અંદર ગયા. એટલે હવે પછી અમે અમારા ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ. તો ફાઇનલ આગળ હું તમને હનુમાન દાદાના પણ દર્શન કરાવું. અત્યારે અમે જે હાલીએ ને એ શેરીમાંથી હનુમાન દાદાનું પણ દર્શન થઈ છે. તો આ છે હનુમાન દાદાનું મંદિર અમારા ગામમાં. હા જોયો જય હનુમાન દાદા. તો ત્યાર પછી અમે ફાઇનલ હનુમાન દાદાના દર્શન કરીને અમે પહોંચવામાં આવ્યા છીએ ઘરે. તો અમારી ચેનલને લાયક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો તો અમારી ચેનલમાં આવ્યા કરશે જોવાનું ભૂલતા નહીં. તો ત્યાર પછી હું પહોંચી ગયો છું મારી ઘરે. તો મળશું આપણે આપણા બીજા મિની બ્લોગમાં. તો ગુડ બાય બધા ભાઈઓને. ગુડ બાય, ગુડ નાઇટ.